જય દ્વારકાધીશ। તો આજે અમારા ઘરે આવી ગયા છે ઘણા બધા મહેમાન અને અમે બધા બેસી ગયા છે ફળિયામાં પવન ખાવા માટે। અને ત્યાં બેઠા બેઠા જ અમે પ્લાન બનાવી લીધો કે આજે તો અમારે બનાવવાની છે પાણીપુરી। એટલે કાજલબેન હું બંને વળગી ગયા છે પાણીપુરી બનાવવા માટે। અને મને તો પાણીપુરી બહુ ભાવે, તમને ભાવે કે નહીં તે કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો। અને પછી બટેટાનો ચૂંદો ને બધું કરી લીધું છે અને કાજલબેન પૂરી તરતા હતા। અને જો આપણે ઘણી બધી પૂરી પણ તરી પણ નાખી છે અને પછી હર્ષિલા પાણી પણ બનાવી નાખ્યું છે। અને જો આ તક્ષ છે, તક્ષ કે મને તો ભૂખ લાગી એટલે હું તો થોડું ઘણું જમી લઉં। અને બધા સાથે મળી અને ખાવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે। અને પછી જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે હું તો પહેલાં તો ત્યાં બેસી ગઈ છું અને પછી બધા આવી ગયા એટલે હે ને બધીની થાળી કરી નાખી છે। અને પછી અમે બધા સાથે જ બેસી ગયા છે જમવા માટે। અને આ મારો બ્લોગ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને છેલ્લે હું અને ભરતભાઈ બે જ વહી હતા પણ ભરતભાઈ તો જમી લીધું હતું પણ મારે તો હજુ જમવાનું બાકી હતું। એટલે હું જમતી હતી અને બીજા બધાએ જમી લીધું, તે બધા એને સેટી પર બેઠા હતા। તક્ષ ને કાજલબેન ને હર્ષિલ ને કાવ્યા અને અલગ અલગ પોસ્ટ પણ આપતા હતા। અને આ બધાને તો આજે બહુ જ મજા આવી ગઈ। હવે ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં। બાય બાય।